શ્રી શુભલક્ષ્મી ઇન્ફોટેક કંપની 2005માં સુરેન્દ્રનગરમાં શરૂ થઈ છે. તેના દ્વારા સૌરાષ્ટ્રનું સૌપ્રથમ દૂધ મંડળીઓ માટેનું મિલ્ક કલેક્શન સિસ્ટમ અને મિલ્ક એકાઉન્ટ સિસ્ટમ બનાવેલ હતી, જે 2000થી વધારે મંડળીઓમાં પણ ચાલે છે. ત્યારબાદ 2013થી જ્વેલરી માટેના રિટેલ અને હોલસેલ માટેના સોફ્ટવેર બનાવેલ છે, જેના માટેનો આપણે હાલ ડેમો જોઈએ. આ ગુજરાતનું કદાચ સૌપ્રથમ સોફ્ટવેર હશે જે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેય ભાષામાં સપોર્ટ કરે છે. શ્રી શુભલક્ષ્મી ઇન્ફોટેક સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપની ઇન્વેન્ટરી અને એકાઉન્ટિંગ સોફ્ટવેર ફોર જ્વેલર્સ. સોફ્ટવેર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ત્રણેયમાં અવેલેબલ છે. તો સોફ્ટવેરની અંદર મોડ્યુલ અને સુવિધાઓમાં જોઈએ તો હોલસેલ મોડ્યુલ, વેસ્ટેજથી કારીગર અને પાર્ટી સાથે માલ લે તેના માટે, ઇન્વેન્ટરી અને એકાઉન્ટિંગ રિપોર્ટ્સ, જ્વેલરી અને કસ્ટમરના ફોટો લઈ શકાય તેવી સુવિધા, એડવાન્સ ઓર્ડર માટેનું મોડ્યુલ, સ્કીટી મોડ્યુલ, બારકોડ અને ટેગની ફેસિલિટી, સ્ટોક મેન્ટેન કરી શકાય અને ઝડપી બિલ બની શકે, ઓટો SMS અને બલ્ક SMSની ફેસિલિટી, ધિરાણ ગીરવી મોર્ગેજ મોડ્યુલ, સેલ્સ અને પરચેસ GST સાથે, ઓટો બેકઅપ સોફ્ટવેર શરૂ થતાં અને બંધ થતાં ઓટોમેટિક બેકઅપ આવી જશે અને જીમેલમાં પણ બેકઅપ લઈ શકાય તેવી સુવિધા. શ્રી શુભલક્ષ્મી જ્વેલરી સોફ્ટવેર માટેનું મોડ્યુલ લિસ્ટ, જેમાં ખરીદ વેચાણ, ક્રેડિટ ડેબિટ કે જમા ઉધાર GST સાથે લઈ શકીએ. હોલસેલ મોડ્યુલ, કારીગર અને પાર્ટી સાથે વેસ્ટેજથી માલ આપલે કરતા હોય તો તેના માટેનું મોડ્યુલ. કારીગર મોડ્યુલ કે જે શોરૂમ કે કારખાનામાં કારીગર છે જેની સાથે ઓનલી ઇસ્યુ રિસીવ ઘટ સાથે કરીએ છીએ તેના માટેનું મોડ્યુલ. રિપેરિંગ માટેનું મોડ્યુલ. જાંગડ એપ્રુવલ મોડ્યુલ કે જે આપણે ટ્રાવેલિંગ વાઉચર અથવા ટ્રાવેલિંગ માટે અથવા ગ્રાહકને જોવા માટે ઘરેણા આપી છીએ તેના માટેનું મોડ્યુલ. એડવાન્સ ઓર્ડર, ગ્રાહકના અગાઉથી આવતા ઓર્ડરનું મેન્ટેન કરવા માટે એડવાન્સ ઓર્ડર મોડ્યુલ. ધિરાણ ગીરવી મોડ્યુલ, સ્કીમ કીટી મોડ્યુલ તેમજ દરેક મોડ્યુલને લગતા તમામ રિપોર્ટની સુવિધા. સોફ્ટવેરની સુવિધાઓ, જેમાં સોફ્ટવેર ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં આવશે. બારકોડ, ટેગ, લેબલ બનાવી સ્ટોક રાખી શકાય અને જલ્દીથી બિલ બનાવી શકાય. સ્ટોકમેટ દ્વારા ખોવાયેલા બારકોડ શોધી શકાય એટલે સ્ટોકમેટ કરી શકીએ. સ્પ્લિટ બારકોડ અથવા બારકોડને ટ્રાન્સફર કરવાની સુવિધા અથવા સ્ટોક ટ્રાન્સફરની સુવિધા. બારકોડ સર્ચ વજન, માપ, ડિઝાઇન, લોકેશન મુજબ કરી શકીએ જેથી આપણે વસ્તુને જલ્દી શોધી શકીએ. ખરીદી અને હોલસેલમાંથી ડાયરેક્ટ બારકોડ બની જાય તેવી સુવિધા. સ્પેશિયલ કેલ્ક્યુલેટર સોફ્ટવેરની અંદર અવેલેબલ છે, જે મેઇન ફોર્મમાં જ મૂકેલું છે, જેમાં ફક્ત બારકોડ નંબર અથવા બારકોડ સ્કેનથી બારકોડ ગણતી બારકોડ નંબર સ્કેન કરતાં બારકોડની બધી જ વિગત જેમ કે વજન, કુલ રકમ ઓટોમેટિક GST સાથે આવી જશે, જેથી તમારો ટાઈમ બચી શકે અને ગ્રાહકને તમે ડાયરેક્ટ તરત રૂપિયા કહી શકો. ગ્રાહક અને વસ્તુના ફોટો લઈ શકાય તેવી સુવિધા. ગ્રાહક સર્ચ, અટક, નામ, મોબાઈલ નંબર મુજબ કરી શકાય તેવી સુવિધા. હોલસેલ માટે અથવા અમુક વાર તમારી જરૂરિયાત માટે ફિક્સ એમાઉન્ટ સેલ કે જેમાં ફક્ત તમે ફિક્સ રકમ નાખતા જ રકમની જે નાખેલ રકમનું જ ઓટોમેટિક બિલ GST સાથે બની જશે, જેથી તમારે એ સુવિધાથી યુઝ કરી શકો. વેચાણ બિલ, ઓર્ડર, જમા, ઇસ્યુ, રિસીવ, હોલસેલમાં મેટલની અંદર ઓટોમેટિક SMS આવી જાય તેવી સુવિધા. રોજે રોજના સોના ચાંદીના ભાવ ગ્રુપ મુજબ કે ડાયરેક્ટ નાખી શકાય તેવી સુવિધા. ઓટોમેટિક બેકઅપ, જીમેલ બેકઅપની સુવિધા. બધા જ રિપોર્ટ PDF અથવા એક્સેલમાં એક્સપોર્ટ કરી શકાય તેવી સુવિધા. સોફ્ટવેરની અંદર આવેલ રિપોર્ટની સુવિધા, જેમાં રિપોર્ટ ટેક્સ ઇનવોઇસ અથવા GST વેચાણ બિલ રિપોર્ટ જે તમારી જરૂરિયાત મુજબ લેટર રેડ અથવા તમારી રિક્વાયરમેન્ટ ગુજરાતી, હિન્દી કે ઇંગ્લિશમાં તમારા લોગો સાથે અથવા તમારી ડિઝાઇનિંગ મુજબ બનાવી આપવામાં આવશે. URD ખરીદી કરાર, URD ખરીદ બિલ, પેમેન્ટ અને રિસીપ વાઉચર, ઇસ્યુ રિસીવ મેટલ વાઉચર હોલસેલ માટે, કારીગર લેબલ વાઉચર, એસ્ટિમેટ વેચાણ બિલ, ઓર્ડર વિથ ફોટો પ્રિન્ટ, એપ્રુવલ વાઉચર, GST ડિલિવરી ચલણ એપ્રુવલ માટે, બારકોડ, ટેગ, MRP લેબલ બનાવી શકીએ જે પણ તમારી જરૂરિયાત મુજબ ચેન્જીસ કરી આપવામાં આવશે. એડ્રેસ બુક અને લેબલ પ્રિન્ટ, એડ્રેસની લેબલ પ્રિન્ટ કરી તો તે થઈ શકે. ગ્રાહક આઉટસ્ટેન્ડિંગ રિપોર્ટ, બારકોડના રિપોર્ટ અને બારકોડ સ્ટોક રિપોર્ટ ફોટો સાથે, GST માટેના રિપોર્ટ, ગ્રાહક બેંક અને GST ખાતાવાહી, કેશ રોજમેળ, મેટલ ઇસ્યુ રિસીવ રિપોર્ટ, ખરીદ વેચાણ રજિસ્ટર તેમજ ઘણા બધા રિપોર્ટ આવેલા છે,
ચેક પ્રિન્ટિંગનો પણ રિપોર્ટ અવેલેબલ છે. મોડ્યુલ લિસ્ટ ઇંગ્લિશમાં અવેલેબલ છે, ફેસિલિટી ઇંગ્લિશમાં, રિપોર્ટ લિસ્ટ ઇંગ્લિશમાં મૂકેલ છે. આ સોફ્ટવેરનું મેઇન ફોર્મ છે. જેવું સોફ્ટવેર ઓપન થશે ત્યારબાદ રોજે રોજના ભાવ માટેનું ફોર્મ ઓપન થશે. તે બંધ થતાં આ મેઇન ફોર્મ ઓપન થશે. આ મેઇન ફોર્મ જેવું ઓપન થશે ત્યાં જ ડાબી બાજુ તમારે કસ્ટમર આઉટસ્ટેન્ડિંગ, સ્ટોક આઉટસ્ટેન્ડિંગ, ઓર્ડર પેન્ડિંગ લિસ્ટ તેમજ સામેની સાઈડ રિમાઇન્ડર લિસ્ટ, જેમાં ગ્રાહકના જન્મ તારીખ, એનિવર્સરી ડેટ તેમજ ગ્રાહકના બાકી પૈસા માટેનું રિમાઇન્ડર હશે તો તે મૂકી આવી જશે. હોલસેલ મોડ્યુલના કારીગર કે પાર્ટીનું ફાઇનનું આઉટસ્ટેન્ડિંગ લિસ્ટ આવશે. ગ્રાહકનું સર્ચ નામ, ગામ અથવા અટક મુજબ કરવું હોય તો કરી શકીએ. નીચે સ્મોલ કેલ્ક્યુલેટર અવેલેબલ છે, જેમાં બારકોડ નાખતા જ અથવા બારકોડ ગનથી નંબર સ્કેન કરતા જ સોનાનો કુલ ભાવ, મજૂરી અને જીએસટી સાથેની કુલ રકમ ઓટોમેટિક આવી જશે, જેથી તમારો સમયનો બચાવ થઈ શકે. આ ફોર્મ ઇંગ્લિશની અંદર અવેલેબલ છે. નીચે ઓર્ડર F1 છે, જેમાંથી ડાયરેક્ટ ઓર્ડર F1 ઓપન થશે. સેલ F2, જેમાં જીએસટી સાથેનું બિલ ઓપન થશે. પરચેસ F3, જેમાં જીએસટી અથવા યુઆરટી પરચેસ ઓપન થશે. ડેબિટ ઉધાર, તમારે પૈસાની કોઈ જાવક થાય અથવા બાય બેંકથી અથવા કેશથી જાવક થાય તો ડેબિટ F4 ઓપન. ક્રેડિટ, કોઈ પૈસાની આવક બાય બેંક અથવા બાય કેશ તો ક્રેડિટ F4 જમા છે. વસ્તુ અને સ્ટોક રિલેટેડ રિપોર્ટ માટે સ્ટોક F5 છે. ગ્રાહક આઉટસ્ટેન્ડિંગ અથવા બેલેન્સ શીટ અથવા તેના રિલેટેડ રિપોર્ટ માટે ખાતાવી F6 છે. કારીગર મોડ્યુલ ઓપન કરવા માટે F11 છે. હોલસેલ મોડ્યુલ ઓપન કરવા માટે F8 છે. વસ્તુનો ઓપનિંગ સ્ટોક, વસ્તુના નામ ક્રિએટ અથવા બારકોડ રિલેટેડ ફંક્શનાલિટી માટે આઇટમ માસ્ટર છે F9. એકાઉન્ટ માસ્ટર, ગ્રાહકના નામ, પાર્ટીના નામ માટે એકાઉન્ટ માસ્ટર 1 છે. ડે બુક છે અને ઓલ સર્ચનું પણ બટન અવેલેબલ છે. મેઇન ફોર્મ ગુજરાતીની અંદર અવેલેબલ છે. મેઇન ફોર્મ હિન્દીની અંદર અવેલેબલ છે. આ સોફ્ટવેરની અંદર અલગ અલગ મેનુ છે. માસ્ટર મેનુ છે, શ્રી સવા મેનુ છે, જીએસટી મેનુ છે, રિપેરિંગ મેનુ છે, એકાઉન્ટ રિપોર્ટ્સ, યુટિલિટી મેનુ, સર્ચ મેનુ, હેલ્પ મેનુ. સોફ્ટવેરમાં ભાષા બદલવા માટે યુટિલિટી મેનુની અંદર અલગ અલગ 3 ભાષા મૂકેલ છે, જેના ઉપર ક્લિક કરતાં ઓટોમેટિક તમે ભાષા બદલી શકો છો. શ્રી સવા મેનુની અંદર બારકોડ વેરિફિકેશન છે, સ્ટોક મેડ છે, હોલસેલ મોડ્યુલ છે, કારીગર મોડ્યુલ છે, મેળવણી છે, સ્કીમ મોડ્યુલ છે, ધિરાણ છે અને એસએમએસ છે. તેમજ ઓલ્ડ ગોલ્ડ, ઓલ્ડ સિલ્વર, ઇસ્યુ રિસીવનો પણ ઓપ્શન અવેલેબલ છે શ્રી સવામાં. મેનુ લિસ્ટ ગુજરાતીની અંદર અવેલેબલ છે. મેનુ લિસ્ટ હિન્દીની અંદર. એકાઉન્ટ માસ્ટર, તો આપણે સોફ્ટવેરમાં ગ્રાહક, પાર્ટી, કારીગર, ખર્ચાઓ એટલે એક્સપેન્સીસ, ઇન્કમ એટલે આવક, ડિપોઝિટ, ઇન્વેસ્ટમેન્ટ જેવી વિગતોના નામ ક્રિએટ કરવા માટે એકાઉન્ટ માસ્ટર F10નો યુઝ થાય છે, જેમાંથી તમે પહેલાં ગ્રુપ ક્રિએટ કરી એની નીચે એકાઉન્ટ ક્રિએટ કરી નામ ક્રિએટ કરી શકો છો અને તેનું ઓપનિંગ બેલેન્સ અને એની વિગત ડિટેલ્સ પણ નાખી શકો છો. ઓપનિંગ બેલેન્સ સેટ કરવું હોય, ઓપનિંગ જીએસટી સેટ કરવો હોય, ઓપનિંગ સ્ટોક સેટ કરવો હોય તો તેના બટન પણ એકાઉન્ટ માસ્ટર અંદર નીચે અવેલેબલ છે, ત્યાંથી તેના ફોર્મ ઓપન થઈ શકશે. એકાઉન્ટ માસ્ટરનું ફોર્મ ગુજરાતીની અંદર, એકાઉન્ટ માસ્ટરનું ફોર્મ હિન્દીની અંદર. સોફ્ટવેરમાં શોરૂમ કે દુકાનની અંદર જેટલી વસ્તુ વેચતા હોય તે દરેક વસ્તુના નામ ગ્રુપ મુજબ નાખવા જરૂરી છે, જેમ કે 22 કેરેટ ગોલ્ડ, 21 કેરેટ ગોલ્ડ, 18 કેરેટ ગોલ્ડ, 24 કેરેટ ગોલ્ડ કે સિલ્વર. તો દરેકની અંદર ગ્રુપની અંદર આઇટમના નામ ક્રિએટ કરવા જરૂરી છે. તો તેના માટે તમે આઇટમ માસ્ટર F9માંથી ક્રિએટ કરી શકો છો. તેમજ આઇટમ માસ્ટરમાંથી વસ્તુનો ઓપનિંગ સ્ટોક નાખી શકો છો, બારકોડ ક્રિએટ કરી શકો છો અને બારકોડ રિલેટેડ ફંક્શનાલિટી કરી શકો છો. આઇટમ માસ્ટર ફોર્મ ગુજરાતીમાં, આઇટમ માસ્ટર એન્ટ્રી ફોર્મ હિન્દીમાં. બારકોડ લેબલ એન્ટ્રી ફોર્મ, તો સોફ્ટવેરની અંદર તમારે દરેક વસ્તુનો ઇન્ડિવિજ્યુઅલ એક વસ્તુનો સ્ટોક મેન્ટેન કરવો હોય તો દરેક વસ્તુનું વજન અને તેના રિલેટેડ દરેક ડિટેલ્સ નાખવી જરૂરી છે, જેના માટે બારકોડ એન્ટ્રી ફોર્મમાંથી તમે કરી શકો છો. જે આઇટમ માસ્ટરની અંદર બારકોડ લેબલ સ્ટોક ઉપર ક્લિક કરતા ફોર્મ ઓપન થશે, જેમાંથી તમે વિગત લખીને એન્ટર કરી શકો છો. બારકોડ એન્ટ્રી ફોર્મ ગુજરાતીમાં, બારકોડ એન્ટ્રી ફોર્મ હિન્દીમાં. બારકોડ પ્રિન્ટ્સ રિપોર્ટ, બારકોડ નાખી દીધા બાદ તમારે બારકોડની પ્રિન્ટ કાઢવી તો તેના માટેનો રિપોર્ટ અવેલેબલ છે.
જે તમારી જરૂરિયાત મુજબ ચેન્જીસ કરી આપવામાં આવશે. તમે જેવો કહેશો એ રીતનો બારકોડ લેબલ રિપોર્ટ બની જશે અને જે કોઈ પ્રિન્ટરમાં સેટ થઈ શકશે. બારકોડ પ્રિન્ટ માટે સીટ અવેલેબલ છે, જેમાં પણ તમે પ્રિન્ટ કરી શકો છો. તો બારકોડ માટેનું સ્પેશિયલ પ્રિન્ટર આવે છે જે યુઝ કરતા તો તેમાં પણ બારકોડનું પ્રિન્ટિંગ સેટિંગ થઈ શકશે. ત્યારબાદ બારકોડનો સ્ટોક રિપોર્ટ પણ અવેલેબલ છે, જેમાં તમે અલગ અલગ ઓપ્શનથી બારકોડનો સ્ટોક જોઈ શકો છો ખરીદ વેચાણ મુજબ. ઓર્ડર એન્ટ્રી ફોર્મ, ગ્રાહકનો એડવાન્સ ઓર્ડર આવે છે તેની એન્ટ્રી માટેનું ફોર્મ છે, જે ઇંગ્લિશમાં અવેલેબલ છે. એડવાન્સ એન્ટ્રી ફોર્મ ગુજરાતીમાં છે, એડવાન્સ ઓર્ડર ફોર્મ હિન્દીમાં છે. એડવાન્સ ઓર્ડરની પ્રિન્ટ કાઢવી તો તેની પ્રિન્ટનો ફોટો છે, જેમાં તમે વસ્તુનો ફોટો પણ લઈ શકો છો. સોફ્ટવેરની અંદર વસ્તુનો ફોટો લેવા માટે એક્સ્ટ્રા નામની કોલમ છે, જેમાં તમે આઈ પ્રેસ કરશો તો વસ્તુના ફોટા માટેનો ઓપ્શન ઓપન થશે. વેચાણ બિલ જીએસટી સાથેનું ઇંગ્લિશમાં છે, તો તમે જીએસટીનું બિલ બનાવો તો તે બિલ બનાવી શકશો, જેમાં નીચે ટોટલ સમરી પણ આવી જશે. વેચાણ બિલ વખતે તમે ડાયરેક્ટ ઓલ્ડ ગોલ્ડ, ઓલ્ડ સિલ્વર, બેંક, કાર્ડ પેમેન્ટ ઓપ્શન પણ અવેલેબલ છે, તો આખું અંગ્રેજીમાં ફોર્મ આપેલ છે. વેચાણ બિલ એન્ટ્રી ફોર્મ ગુજરાતીમાં અવેલેબલ છે, વેચાણ બિલ એન્ટ્રી ફોર્મ હિન્દીમાં. વેચાણ બિલની તમારે પ્રિન્ટ કાઢવી તો તેનો ફોટો છે. આ ડેમો કોપી છે. આ પ્રિન્ટની અંદર તમારે જે રીતની રિક્વાયરમેન્ટ રીતના ચેન્જીસ તમને કરી આપવામાં આવશે. જમા ઉધાર વાઉચર, સોફ્ટવેરની અંદર આપણે દેશીનામા પ્રમાણે વર્ક કરીએ છીએ. રૂપિયા આવે તો જમા અને જાય તો ઉધાર, પછી બેંકથી હોય કે કેશથી હોય. પૈસા આવે તો ક્રેડિટની અંદર એન્ટ્રી કરવાની છે, પૈસા જાય તો ડેબિટની અંદર કરવાની છે. કેશમાંથી કે બેંકમાંથી બંને માટે સેમ ઓપ્શન છે, તો તેના માટેનું ફોર્મ છે. ઉધાર એન્ટ્રી માટેનું ગુજરાતીમાં, હિન્દીમાં. જમા ઉધાર વાઉચરની પ્રિન્ટ છે, રિસીપ અથવા તમે પેમેન્ટની રિસીપ છે તે છે. પેમેન્ટની પ્રિન્ટ કરશો ત્યારે તમારું આઉટસ્ટેન્ડિંગ બેલેન્સ પણ એમાં ઓટોમેટિક આવી જશે, જેથી તમને ખ્યાલ આવે કે કસ્ટમરનું લાસ્ટ આઉટસ્ટેન્ડિંગ કેટલું છે અને કેટલા લેવા દેવાના બાકી છે. હોલસેલ મોડ્યુલ છે, તેનું મેઇન ફોર્મ છે. કારીગર કે પાર્ટી સાથે આપણે વેસ્ટેજથી માલ આપલે કરી તેના માટેનું ફોર્મ છે, જેમાં આપણે એન્ટ્રી કરવાની છે. F8 હોલસેલ મોડ્યુલ, તેમાં ઇસ્યુ, રિસીવ અને ભાવકટ, ખરીદ વેચાણ અને તેના રિલેટેડ રિપોર્ટ ગુજરાતીમાં, હિન્દીમાં. હોલસેલ મોડ્યુલ એન્ટ્રી ફોર્મ ઇસ્યુ રિસીવનું એન્ટ્રી ફોર્મ છે, જેમાં તમે કસ્ટમર પાસેથી માલ આવે છે ત્યારે રિસીવમાં એન્ટ્રી કરવાની છે. કસ્ટમરને માલ ઇસ્યુ કરો છો ત્યારે ઇસ્યુમાં એન્ટ્રી કરવાની છે, આપો છો ત્યારે ઇસ્યુમાં કરવાની છે એન્ટ્રી. અને જ્યારે કસ્ટમર કે પાર્ટી કે કારીગર તમને રૂપિયાની બદલે સોનાની બદલે રૂપિયા આપે છે, એટલે મીન્સ ભાવકટ થાય છે, ત્યારે ભાવકટની અંદર એન્ટ્રી કરવાની છે. ગુજરાતીમાં અવેલેબલ, હિન્દીમાં અવેલેબલ. હોલસેલ માટેનો રિપોર્ટ છે, જેમાં એસ્ટિમેટ વાઉચર પ્રિન્ટ થશે. ત્યારબાદ નીચે એનો કસ્ટમર માટેની ખાતા હોય, કસ્ટમર, કારીગર કે પાર્ટીની ખાતા હોય, જેમાં આવક જાવકના રિપોર્ટ, ઇસ્યુએશન રિપોર્ટ તમને ડિસ્પ્લે કરશે, સાથે બેલેન્સ. કારીગર મેઇન ફોર્મ, શોરૂમ, દુકાન કે કારખાનામાં કારીગર છે જેની સાથે તમે ફક્ત ઇસ્યુ રિસીવ કરો છો અને સાથે ઘટ લો છો, તો તેની એન્ટ્રી કારીગરી મોડ્યુલમાંથી કરી શકીએ છીએ, જે ગુજરાતીમાં. જે હિન્દી ફોર્મમાં કારીગર માટે આપણે ઇસ્યુ રિસીવ કરી છે તેના માટેનું એન્ટ્રી ફોર્મ છે, જેમાં કારીગરને માલ આપી છે તો માલ લઈ છે એટલે ઇસ્યુ કરી છે કે રિસીવ કરી છે તેના માટે ડિટેલ્સ. આ ફોર્મ ગુજરાતીમાં, આ ફોર્મની હિન્દીમાં. કારીગર ઇસ્યુ રિસીવ વાઉચરની પ્રિન્ટ છે, જેનું ફોર્મ ઓપ્શન મૂકેલ છે, તે પ્રિન્ટ વ્યૂ. ધિરાણ, ગ્રાહક અથવા કસ્ટમર કે જેની પાસેથી આપણે ઓર્નામેન્ટની સામે ધિરાણ કે પૈસા આપીએ છીએ લોન રૂપે, તો તેની એન્ટ્રી કરવા માટે સોફ્ટવેરની અંદર અલગ મોડ્યુલ આવેલ છે, ધિરાણ એન્ટ્રી મોડ્યુલ. તો તેની અંદર તમે કરી શકો છો ધિરાણ એન્ટ્રી, ડાયરેક્ટ ધિરાણ અથવા વસૂલાત. ગ્રાહકને આપણે પૈસા આપતા હોય ત્યારે ધિરાણ એન્ટ્રીમાંથી કરવાનું છે. ગ્રાહક જ્યારે ધિરાણની રકમ અથવા વ્યાજની રકમ આપે છે ત્યારે વસૂલાત એન્ટ્રીમાંથી લેવાનું છે. ગુજરાતીની અંદર મેઇન ફોર્મ, હિન્દીની અંદર મેઇન ફોર્મ. ધિરાણ એન્ટ્રીનું મેઇન ધિરાણ એન્ટ્રી ફોર્મ છે, જેમાં ગ્રાહકને આપણે ચેનની સામે 15,000 રૂપિયાનું વ્યાજ લોન આપી છે, 15,000 રૂપિયા 3% લેખે, તો તેની એન્ટ્રી ડિસ્પ્લે કરી છે. ધિરાણ એન્ટ્રી ફોર્મ હિન્દીમાં એટલે ગુજરાતીમાં, ધિરાણ એન્ટ્રી ફોર્મ હિન્દીમાં. સ્કીમ મોડ્યુલ, આપણી પાસે એવી સ્કીમ ચાલતી હોય કે જેમાં કસ્ટમર દર મહિને 500, 1,500, 2,000, 2,500 જેવા જમા કરાવતા હોય અને 12 મહિના કે 15 મહિના પછી આપણે એને
વસ્તુ આપતા હોય તો તેની યાદી અથવા તેની એન્ટ્રી માટે સોફ્ટવેરની અંદર અલગ જ મોડ્યુલ આવેલું છે, જેમાં તમે એન્ટ્રી કરી શકો છો. જેમાં સ્કીમ માસ્ટર ક્રિએટ કરવાનું છે, ત્યારબાદ સ્કીમ માસ્ટર નીચે કસ્ટમર ક્રિએટ કરવાના છે, ત્યારબાદ આપણે ઈએમઆઈ એન્ટ્રી ફોર્મમાંથી દર મહિને જેના કસ્ટમરના હપ્તા આવે છે, ઈએમઆઈ આવે છે, તે એન્ટ્રી કરવાની છે, જેના પરથી આપણને ખ્યાલ આવે કે કસ્ટમરના કેટલા હપ્તા આવેલા છે, કેટલા બાકી છે, અને આના ઉપર આપણે એસએમએસ કરવો તો એસએમએસ પણ કરી શકીએ છીએ. તો અહીં ગુજરાતીમાં, હિન્દીમાં એકાઉન્ટ અને ખાતાવી રિલેટેડ રિપોર્ટ. તો સોફ્ટવેરની અંદર આપણે એકાઉન્ટ રિલેટેડ રિપોર્ટ, કેશ રોજમેર, ખાતાવહી, જીએસટી ખાતાવહી, કસ્ટમરનું આઉટસ્ટેન્ડિંગ, ટ્રેડિંગ, પ્રોફિટ લોસ, બેલેન્સ શીટ જેવા કે સેલ પરચેસ અને બેંક એકાઉન્ટ રિપોર્ટ જેવા રિપોર્ટ આપણે જોવા હોય તો તેના માટે F6 એકાઉન્ટ અને ખાતાવીનો યુઝ કરીએ છીએ, જેમાંથી આપણે અલગ અલગ રિપોર્ટ જોઈ શકીએ છીએ. ગુજરાતીમાં, હિન્દીમાં ગ્રાહક સર્ચ. તો આપણે કસ્ટમરનું કોઈ પણ સર્ચ કરવું હોય, નામ મુજબ, ગામ મુજબ, સિટી મુજબ, ગ્રુપ મુજબ, રેફરન્સ નામ મુજબ કે બીજા મોબાઈલ નંબર મુજબ, અને ડાયરેક્ટ અહીંથી ખાતા ઓપન કરવી હોય તો તમે ઓપન કરી શકો છો. બારકોડ સર્ચ. આપણે બારકોડ માટેનું સર્ચ ઓપ્શન યુઝ કરવું હોય તો તમે બારકોડ સર્ચ કરી શકો છો, જેમાં બારકોડ આપણે વજન મુજબ, લોકેશન મુજબ, ડિઝાઇન મુજબ, સાઇઝ મુજબ, એકાઉન્ટના નામ એટલે કે જે પાર્ટીના ખરીદી મુજબ, અમુક તારીખથી અમુક ડ્યુરેશન દરમિયાન માટે આપણે સર્ચ કરી છે અને તેના રિલેટેડ દરેક રિપોર્ટ જોઈ શકીએ છીએ. ઓલ સર્ચ ઓપ્શન છે, જેની અંદર આપણે સોફ્ટવેરની અંદર આપણે 2 ડેટ વચ્ચેનું ખરીદી, 2 ડેટ વચ્ચેનું વેચાણ, 2 ડેટ વચ્ચેની ઇસ્યુ રિસીવ, અથવા આપણે 12 મહિનાનું સેલિંગ, 12 મહિનાનું પરચેસ કે બીજા રિલેટેડ રિપોર્ટ જોવો હોય, અથવા ડેસ્કટોપ રિલેટેડ ફંક્શનાલિટી કે તમે અમુક ડ્યુરેશનમાં ટોપ કસ્ટમર કયા છે કે જેને હાઈએસ્ટ સેલિંગ પરચેસ ખરીદી કરી છે આપણી પાસેથી, હાઈએસ્ટ પરચેસ વેચાણ કોણે કરેલું છે, અથવા કસ્ટમરની ઉઘરાણી કેટલા જૂની બાકી છે, તેના રિલેટેડ દરેક રિપોર્ટ આ ફોર્મની અંદર અવેલેબલ હશે.